વાત કરાય ને એની 7મી તારીખે તમને ખબર પડવાની છે. શક્તિભાઈ, અભિનંદન આપું છું બનાસકાંઠાની પ્રજાને. અભિનંદન. કોઈ રૂપિયો આપે, કોઈ 11 રૂપિયા આપે, કોઈ 51 આપે, કોઈ 11,000 રૂપિયા આપે, સવાલ એનો નથી. સવાલ જે પૈસા આપે છે એની આંખમાં જે કોંગ્રેસની ચિંતા કરવા માટે ને બનાસની બેન જ્ઞાનીબેનની ચિંતા કરવા માટે જે પૈસા આપે છે ને, સવાલ એનો છે. ચૂંટણી અહંકાર સામે લડાય છે. ઘણા બધા મને મિત્રો કહે છે કે ચૂંટણીમાં અમારે બેંકનું દબાણ આવશે, અમારે ડેરીનું દબાણ આવશે. બેંકના જે પૈસા આપે ઉપાડી લેજો, લેવા હોય તો લઈ લેજો. કોઈ કોંગ્રેસના, બનાસકાંઠાની કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને આ વખત કોઈ ખરીદી શકે તેમ નથી. બહુ બધા દોણા દબાઈ જોયા. એક વ્યક્તિના સામે ચૂંટણી લડવાની છે. આ જિલ્લાને આઝાદ કરવાનો છે. જાજુ કંઈ કહેવું નથી. આપણા બધાની સહિયારી જવાબદારી બને છે કે 7મી તારીખે પોતપોતાના બૂથ ઉપર 90, 95 મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે, જ્ઞાનીબેનને જીતાડવા માટે આજથી જ બૂથ મેનેજમેન્ટ કરી અને શું કરવાથી કોંગ્રેસ તરફી 100% મતદાન કરી અને આ જિલ્લાને એક વ્યક્તિના હાથમાંથી છોડાવીએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.